નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ તેના 8મા ભાગની અંદર એટલે કે અંતિમ ભાગની અંદર એક માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ। આ અગાઉના દરેક ભાગની અંદર આ તત્વોનું આવર્તનીય વર્ગીકરણની અંદર જે આવતા તમામ પ્રકારના પ્રશ્નોની આપણે ચર્ચા કરી ગયા અને હવે આપણે હેતુલક્ષી પ્રશ્નોની અંદર ખાલી જગ્યા વિશે આપણે જોઈશું। જો કે હેતુલક્ષી પ્રશ્નો તો ઘણા બધા હોય છે, પણ એમાંથી વધારે અગત્યના હોય એવા હેતુલક્ષી પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે ખાલી જગ્યા જોઈશું કે ડોબરેનરની ત્રિપુટીનો એના સભ્ય લિથિયમ, સોડિયમ અને ખાલી જગ્યા છે। તો ડોબરેનરની ત્રિપુટી, આ ત્રિપુટીના જે સભ્યો છે એમાંની એક ત્રિપુટીના સભ્ય આપણે લિથિયમ, સોડિયમ અને ખાલી જગ્યા છે તો એમાં આવશે પોટેશિયમ। તો એની જે 4 ત્રિપુટીઓ છે એને પણ આપણે ખાસ યાદ રાખશું, એમાંથી ખાલી જગ્યા બની શકે એવી છે। ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત ખાલી જગ્યા તત્વો માટે જાણીતો છે। ન્યુલેન્ડના જે અષ્ટકનો સિદ્ધાંત છે કે જેનું પરમાણુ દળ છે 40 યુનિટ કરતાં ઓછું હોય એના માટે વધારે સારો રીતે સેટ થાય છે, એટલે આવશે એમાં હલકા તત્વો માટે। ન્યુલેન્ડની કલ્પના મુજબ ખાલી જગ્યા તત્વો જ કુદરતમાં પ્રાપ્ય છે, તો એમાં આવશે 56। એના સમયમાં એણે એવું કીધું કે 56 તત્વો જ કુદરતમાં પ્રાપ્ય છે, એનાથી વધારે તત્વો છે આપને મળશે નહીં, પણ ખરેખર એની મર્યાદા હતી। ઘણા બધા તત્વો પછીથી શોધાયા હતા। મેન્ડેલિફે સ્કેન્ડિયમ તત્વ માટે ખાલી જગ્યા નામ આપ્યું હતું। સ્કેન્ડિયમ તત્વ જે શોધાયું ન હતું એના માટે એણે એક્કા બોરોન એવું નામ આપ્યું હતું। પાછળથી જે તત્વ શોધાયું એના ગુણધર્મ એક્કા બોરોન જેવા હતા, એનું નામ પછી એને સ્કેન્ડિયમ આપવામાં આવ્યું હતું। એક્કા સિલિકોન તત્વ તરીકે ઓળખાતું તત્વ ખાલી જગ્યા છે, તો એક્કા સિલિકોન તરીકે ઓળખાતું તત્વ જર્મેનિયમ છે। મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટનું સ્થાન ખાલી જગ્યા તત્વ પહેલાં મૂકવામાં આવ્યું હતું, તો કે નિકલ આવશે। કોબાલ્ટનો પરમાણુ દળ વધારે છે નિકલ કરતાં, છતાં પણ નિકલની પહેલાં એનું સ્થાન મૂકવામાં આવ્યું હતું। કોઈ એક તત્વની સંયોજકતા 2 હોય તો તે તત્વ ખાલી જગ્યા સમૂહનું છે એમ કહી શકાય। એની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે એનો સમૂહ કયો ગણાય? બીજો સમૂહ ગણી શકાય છે। એક તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2, 8, 3 છે, તો તે ખાલી જગ્યા આવર્તનું તત્વ છે। તો અહીંયા તમે જોઈ શકો છો એમાં 2, 8 અને 3 એટલે કક્ષા કેટલી થઈ? કે એલ અને એમ 3 કક્ષા એટલે એનો આવર્ત થશે ત્રીજો। આધુનિક આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ તત્વને ખાલી જગ્યા સમૂહમાં ગોઠવવામાં આવ્યો, તો કે છેલ્લા 18મા સમૂહની અંદર નિષ્ક્રિય વાયુનો સમૂહ ગણી શકાય છે। આવર્ત કોષ્ટકમાં ખાલી જગ્યાનું સ્થાન ચર્ચાસ્પદ છે, તો કે હાઇડ્રોજનનું। હાઇડ્રોજન છે એનું સ્થાન છે કેવું છે? થોડુંક ચર્ચાપદ રહેલું છે। નિષ્ક્રિય વાયુ તત્વોની સંયોજકતા ખાલી જગ્યા છે, એની છેલ્લી કક્ષા છે સંપૂર્ણ ભરાયેલી હોય એટલે એની સંયોજકતા 0 ગણવામાં આવે છે। કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ ખાલી જગ્યા, તો કે ધાત્વીય ગુણધર્મ વધે છે। સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ધાત્વીય ગુણધર્મ વધે છે। અધાતુ તત્વના ઓક્સાઇડ સ્વભાવ ખાલી જગ્યા હોય છે। અધાતુ તત્વના ઓક્સાઇડ હોય તેનો સ્વભાવ કેવા હોય? એસિડિક હોય છે। ખાલી જગ્યા તત્વના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે, તો કે ધાતુ તત્વના ઓક્સાઇડ એ સ્વભાવે બેઝિક હોય છે। ત્યાર પછી આપણે જોશું ખરા ખોટા વિધાનો। ડોબ્રેનરની એક ત્રિપુટીના સભ્યો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે, તો સાચું આ એક એની ત્રિપુટી છે। ન્યુલેન્ડના અષ્ટકના નિયમ મુજબ કોઈ એક તત્વથી 18મા ક્રમે આવેલું તત્વ ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે, ખોટું। 18મું નહીં પરંતુ શું આવે ત્યાં? 8મું તત્વ આવે, એટલે અહીંયા 18મું આપ્યું છે એટલે ખોટું આવશે। સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે, તો કે સાચું। સોડિયમની નીચે 8મું તત્વ લિથિયમ આવતું હતું, શેમાં? તો કે જે ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ હતો એને આધારે 8મું તત્વ છે એ આવતું હતું લિથિયમ, તો ખરું। ઓક્સિજન એ સલ્ફર પછીનું 8મું તત્વ છે, તો એ ખોટું છે। ઓક્સિજન છે એ એની નીચે સલ્ફર નથી આવતો, એટલે 8મું તત્વ છે એ ખોટું છે એમ કહી શકાય છે।
ફોસ્ફરસ એ નાઇટ્રોજન પછીનું 8મું તત્વ છે, એ પણ ખોટું છે. ફોસ્ફરસથી 8મું તત્વ નાઇટ્રોજન આવતું નથી. ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. તો ખરું, ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ હતો એનો જે સમૂહ છે એમાં પણ ડોબ્રેનરની ત્રિપુટી છે એ એમાં બંધ બેસતી આવે છે. તો ખરું. મેન્ડેલિફનો આવર્ત નિયમ પરમાણ્વીય ક્રમાંક ઉપર આધારિત હતો. ખોટું, એ પરમાણ્વીય દળ ઉપર આધારિત હતો. અહીં પરમાણ્વીય ક્રમાંક આપ્યો છે. બેરિયમ ઓક્સાઇડના આણ્વિક સૂત્ર BaO છે. ખરું. તો કે બેરિયમ છે એની સંયોજકતા 2+ અને ઓક્સિજનની 2- એટલે BaO આવે. ખરું. મેન્ડેલિફે ગેલિયમનું નામ એકા સિલિકોન આપ્યું હતું. તો ખોટું. મેન્ડેલિફે ગેલિયમનું નામ છે એકા સિલિકોન આપ્યું નહોતું, એ ખોટું છે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજા આવર્તના તત્વોમાં ઇલેક્ટ્રોન Kl અને M કક્ષાઓમાં ભરાયેલા છે. સાચું. ત્રીજો આવર્ત એટલે 3 કક્ષા હોય, પહેલી K, પછી L, પછી M, એટલે ખરું. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા બનાવે છે. ખરું. દરેક આવર્તની અંદર શું હોય છે? તો કે એક નવી કક્ષાઓ ઉમેરાતી જતી હોય છે, એટલે વિધાન સાચું છે. ત્યાર પછી આપણે જોઈએ તો હેતુલક્ષી વિકલ્પો જોઈએ. 4 વિકલ્પો અહીંયા આપેલા હોય અને 4માંથી સાચો જવાબ શોધવાનો હોય. અહીં આપણે સીધો એનો સાચો જવાબ આપેલો છે. મેન્ડેલિફે રજૂ કરેલા આવર્ત કોષ્ટકમાં કયા તત્વ માટે ખાલી સ્થાન રખાયું ન હતું? તો કે બેરિલિયમ. આ બેરિલિયમ માટે એણે નીચે આપને 4 ઓપ્શન આપ્યા હોય, એમાં આપણે 4 નામ આપ્યા છે. એમાં 3નું સ્થાન એણે આપ્યું હતું, જ્યારે ચોથું બેરિલિયમ છે એનું સ્થાન એણે રાખ્યું નહોતું. ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત કયા તત્વને લાગુ પડે છે? તો કે કેલ્શિયમ. અષ્ટકનો સિદ્ધાંત છે એ કેલ્શિયમ, નીચે જે 4 આપ્યા હોય એમાંથી કેલ્શિયમ છે તો એની અંદર સમાવેશ થાય છે. સિલિકોન, બોરોન અને જર્મેનિયમ કયા પ્રકારના તત્વો છે? તો કે બધા અર્ધધાતુ તત્વો છે એમ કહી શકાય છે. સિલિકોન, બોરોન અને જર્મેનિયમ એ અર્ધધાતુ તત્વ છે. કોઈ એક તત્વ X એ X2O3 ઓક્સાઇડ બનાવે છે, તો આ તત્વ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કયા સમૂહની અંદર ગોઠવણી પામ્યું હશે? તો કે એમાં ઓક્સિજન કેટલા જોડાણા? 3. ઓક્સિજન 3 જોડાણા. એને આધારે નક્કી કરી શકાય કે એમાં ત્રીજો સમૂહ છે એની અંદર ગોઠવાયેલું હશે આ X નામનું તત્વ. આધુનિક આવર્ત કોષ્ટક માટેનો આધુનિક આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો? તો કે હેનરી મોસેલ. આ હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિક છે, એણે આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ છે એ તૈયાર કર્યો હતો, એટલે કે એનો સિદ્ધાંત આપ્યો હતો. ત્યાર પછી જોઈએ તો પરમાણુમાંનો કયો મૂળભૂત કણ કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી માટે આધારભૂત ગણવામાં આવે છે? તો કે પ્રોટોન. પરમાણુમાં જે 3 કણ હોય છે એમાં જે કેન્દ્રમાં રહેલો પ્રોટોન છે, આ પ્રોટોન છે એની જેટલી સંખ્યા એટલે જ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો એ પરમાણુ ક્રમાંક છે એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વ Xની ઇલેક્ટ્રોન રચના 2, 8, 4 છે, તો તે કયા સમૂહનું તત્વ છે એમ કહી શકાય? તો કે 2, 8, 4 છે એટલે એ 14મા સમૂહની અંદર એ તત્વ છે એ આવતું હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક 20 ધરાવતું તત્વ ક્યાં આવર્તનું તત્વ છે? તો કે પરમાણુ ક્રમાંક 20 આવે છે, તો એને જ્યારે ગોઠવણી કરવામાં આવે 2, 8, 8ની રીતે, તો એની અંદર 4 આવશે છેલ્લી કક્ષામાં, એટલે એ ચોથા આવર્તનું છે એમ કહી શકાય છે. A, B, C, D અને E તત્વોના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 9, 11, 17 અને 12 અને 13 છે, તો આ તત્વો પૈકી કયા એક જ સમૂહના તત્વ છે? તો પછી કયા તત્વ છે એક જ સમૂહની અંદર આવી શકે? તો કે A અને C. આ A અને C એટલે કે પહેલું અને ત્રીજું, 9 અને 17, આ બંને એક જ સમૂહની અંદર આવતા તત્વો છે. બાકીના બધા અલગ અલગ સમૂહની અંદર આવતા તત્વ છે. નીચેના પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? નીચે જે 4 આપ્યા હોય એની અંદરથી પોટેશિયમ છે કે જે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલે એમાં કક્ષા વધારે હોય, કક્ષા વધારે છે એટલે ધાત્વિક ગુણધર્મ વધારે છે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એવું તત્વ છે એ કે એટલે કે પોટેશિયમ છે.
ત્યાર પછી જોઈએ તો નીચેના પૈકી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે? તો કે એફ, આ ફ્લોરિન શરૂઆતની આવર્તની અંદર હોય એટલા માટે ફ્લોરિન છે એ સરળતાથી ઇલેક્ટ્રોન છે એ મેળવતું તત્વ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક તત્વની ઇલેક્ટ્રોન રચના 2 8 છે, તો આ તત્વ કયા સમૂહમાં ગોઠવાવું જોઈએ? 2 અને 8 છે, તો 2 અને 8 છે એટલે એની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે એટલે 18મો સમૂહ આવશે. બધા જ કાર્બનિક સંયોજનોનો મહત્વનો ઘટક એટલે કે તત્વ કયા સમૂહમાં ગોઠવાયેલ છે? બધા જ કાર્બનિક સંયોજનો એનો અગત્યનો મહત્વનો ઘટક છે એ કયા સમૂહમાં હોય? તો કે સમૂહ 14. કાર્બનિક સંયોજનોનો મહત્વનો ઘટક કયો છે? કાર્બન. કાર્બન છે એ 14મા સમૂહની અંદર આવે. આધુનિક આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તના તત્વો માટેની સંયોજકતા કક્ષા જણાવો, તો એમાં આવશે એલ. બીજો આવર્ત એટલે એમાં 2 જ કક્ષા હોય તો બીજી કક્ષા એલ કહેવાય, પહેલી કક્ષા કે, પછી એલ. ઓક્સિજન, ફ્લોરિન અને નાઇટ્રોજનની પરમાણુય ત્રિજ્યાનો સાચો ચડતો ક્રમ જણાવો, તો પરમાણુય ત્રિજ્યા કોની ઓછી હશે? એફ એટલે ફ્લોરિન, પછી ઓક્સિજન, પછી એની નીચે આવશે નાઇટ્રોજન. તો આ પરમાણુય ત્રિજ્યા છે આમ વધતી જાય છે, એફ, ઓ અને એન. તો આવર્ત કોષ્ટકમાં કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કયા ગુણધર્મમાં વધારો થતો નથી? તો કે એની સંયોજકતા ઇલેક્ટ્રોનમાં વધારો થતો નથી. કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે જશું તો એની સંયોજકતા કક્ષા છે એમાં એક સરખા જ ઇલેક્ટ્રોન હોય, એમાં કોઈ વધારો થતો નથી. તો અહીંયા આપણે હેતુલક્ષી વિકલ્પો જોયા. ત્યાર પછી આપણે જોશું જોડકા. જોડકાની અંદર અહીં સાચી જોડ જ આપી છે એટલે આપણે કોઈ ગોઠવણી કરવાની જરૂર નથી, પણ આપણી તૈયારી માટે આપણે બરાબર ધ્યાનમાં લેશું. વિભાગ એ અને વિભાગ બી, ડોબ્રેનર એણે ત્રિપુટીનો નિયમ શોધ્યો હતો, ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો હતો, મેન્ડેલીફે આવર્ત નિયમ આપ્યો હતો અને હેનરી મોસેલ એને આધુનિક આવર્ત કોષ્ટક માટેનો નિયમ આપ્યો હતો. બીજા જોડકાની અંદર આપણે જોશું તો વિભાગ એ અને વિભાગ બી, LiNA કે. તો આ ત્રણેય તત્વો છે એ શું છે? તો કે ધાતુ તત્વ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ધાતુ તત્વ છે. ત્યાર પછી SpCl, સલ્ફર, ફોસ્ફરસ અને ક્લોરિન આ કેવા તત્વ છે? અધાતુ તત્વ તરીકે આપણે ઓળખી શકશું. બોરોન, સિલિકોન અને જર્મેનિયમ તેને આપણે શું કહેશું? અર્ધધાતુ તત્વો છે. ત્યાર પછી હિલિયમ, નિયોન અને આર્ગોન, HENEAR, તો એને આપણે કહેશું આ 3 નિષ્ક્રિય વાયુ તત્વ છે. એટલે સાચી જોડ જ આપેલી છે, તો એ રીતે આપણે તૈયારી કરીશું. ત્યાર પછી આપણે જોઈશું થોડીક વ્યાખ્યાઓ. મેટેલોઇડ કોને કહેવાય? મેટેલોઇડ એટલે કે અર્ધધાતુ તત્વ કોને કહેવાય? જે તત્વો ધાતુ અને અધાતુ એમ બંનેના ગુણધર્મ દર્શાવતા હોય એવા તત્વોને મેટેલોઇડ એટલે કે અર્ધધાતુ તત્વ કહે છે. બંને પ્રકારના ગુણધર્મ છે ધાતુના અને અધાતુના, માટે એને મેટેલોઇડ કહેવાય છે. ત્યાર પછી જોશું સંયોજકતા. સંયોજકતા કોને કહેવાય? કોઈપણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહેવાય. કોઈ એક તત્વ છે, ધાતુ તત્વ એ અધાતુ તત્વ સાથે જે સંયોજાય છે તો સંયોજાવાની ક્ષમતા, એ ક્ષમતાને સંયોજકતા કહેવામાં આવે છે. પરમાણુય ત્રિજ્યા એટલે કે પરમાણુય કદ કોને કહેવાય? એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતરને પરમાણુય ત્રિજ્યા એટલે કે પરમાણુય કદ કહેવાય છે. કેન્દ્ર અને સૌથી છેલ્લી કક્ષા વચ્ચેનું અંતર એને આપણે પરમાણુય કદ અથવા તો ત્રિજ્યા કહેશું. સમસ્થાનિક કોને કહેવાય? એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ એના પરમાણુય દળ જુદા જુદા હોય એવા તત્વને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. પરમાણુ ક્રમાંક એના સરખા પરંતુ પરમાણુય દળ જુદા જુદા હોય એવા એક જ તત્વના જુદા જુદા પરમાણુ એને સમસ્થાનિકો કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોશું એક એક શબ્દમાં ઉત્તર, ટૂંકા જે જવાબો છે એના વિશે આપણે જોશું. ડોબ્રેનરના ત્રિપુટીના નિયમ મુજબ કેટલા તત્વોનું વર્ગીકરણ થઈ શક્યું? તો કે માત્ર 9. તો અહીં 3 ત્રિપુટી આપી છે અને 3 ત્રિપુટીની અંદર 9 તત્વ છે ગોઠવાઈ શક્યા હતા. મેન્ડેલીફે તત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું ત્યારે કેટલા તત્વો જાણીતા હતા? તો કે એના સમયમાં 63 તત્વ છે એ જાણીતા
હતા. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે? આખું આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં 118 તત્વ છે. એની અંદર ટોટલ કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે? તો કે 21 તત્વ છે એ વાયુ સ્વરૂપમાં હોય છે. પરમાણ્વીય ક્રમાંક 13 ધરાવતા તત્વની સંયોજકતા કેટલી? તો એમાં 2, 8 અને 3 આ રીતે એની ઇલેક્ટ્રોન રચના બને. એટલે છેલ્લી કક્ષામાં 3 છે એટલે એની સંયોજકતા છે એ 3 કહી શકાય છે. હાલમાં જાણીતા તત્વો પૈકી કેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે? 118માંથી 94 તત્વો એવા છે કે જે કુદરતે આપને આપેલા છે, કુદરત દ્વારા મળેલા છે, અને બાકીના તત્વો છે આપણે વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગશાળામાં તૈયાર કરેલા છે. હાલમાં કેટલા તત્વો જાણીતા? તો કે હાલની અંદર 118 જેટલા તત્વો છે એ જાણીતા છે. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા જણાવો. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા કેટલી? તો કે 39 pm એટલે કે 39 પિકોમીટર તરીકે ઓળખાવી શકાય, અથવા તો એને એંગસ્ટ્રોમમાં પણ દર્શાવી શકાય. ન્યૂલેન્ડે કયા તત્વથી વર્ગીકરણ શરૂ કર્યું અને અંતે કયા તત્વ સુધી વર્ગીકરણ થયું? તો કે ન્યૂલેન્ડ નામના વૈજ્ઞાનિક છે તેણે હાઇડ્રોજનથી શરૂ કરી અને થોરિયમ સુધી એનું વર્ગીકરણ પૂર્ણ કર્યું. એના સમયમાં જે જાણીતા તત્વ હતા એ તત્વ છે તો એ 56 જેટલા તત્વ, તો એને આધારે એણે હાઇડ્રોજનથી શરૂ કરી અને થોરિયમ સુધી એણે પૂર્ણ કર્યું હતું. આધુનિક આવર્ત કોષ્ટકના તત્વની કોઈ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્ર દ્વારા નક્કી થાય છે? તો આ પણ અગત્યનો પ્રશ્ન કહેવાય. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કોઈ પણ તત્વ છે, કોઈ પણ કક્ષાની અંદર રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કે એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમય શકે એ નક્કી કરવા માટે 2n² આ સૂત્રની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો કે એની અંદર એ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા છે આપણે નક્કી કરી શકીએ છીએ. મેન્ડેલિફે તત્વના નામકરણ માટે કયા સંસ્કૃત શબ્દનો ઉપયોગ કર્યો હતો? તો એમાં આવશે મેન્ડેલિફે સંસ્કૃત શબ્દ તરીકે એકા એવું નામ એણે આપેલું હતું. એ એકા શબ્દનો ઉપયોગ કર્યો હતો. ડોબ્રેનરે રજૂ કરેલો નિયમ શેના ઉદાહરણ તરીકે જાણીતો છે? તો કે ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો હતો. અષ્ટકના સિદ્ધાંતની તુલના કોની સાથે કરી હતી? તો કે ન્યૂલેન્ડે જે અષ્ટકનો સિદ્ધાંત તૈયાર કર્યો એમાં 8 તત્વ એટલે 8મું તત્વ પહેલાંની સાથે સરખા ગુણધર્મ ધરાવતું હતું. એટલે ભારતીય સંગીતની સુરાવલી સાથે સારેગમ પધની એની સાથે એણે તુલના કરી હતી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કયા તત્વનું સ્થાન યોગ્ય રીતે આપી શકાયું નહીં? તો કે હાઇડ્રોજન તત્વનું સ્થાન એણે યોગ્ય રીતે આપી શક્યા ન હતા. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ અને આડી હરોળને અનુક્રમે શું કહેવાય છે? જોકે આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ આ જ નામ આપી શકાય છે. તો એની અંદર આડી લાઈન છે ને આપણે આવર્ત કહીએ છીએ, ઊભા સ્તંભ છે અને સમૂહ એટલે કે સમૂહને આવર્ત તરીકે ઓળખીએ છીએ. મેન્ડેલિફે કયા 2 તત્વો સાથે બનતા સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેના સાથે બનતા સંયોજનો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને એને તત્વની ગોઠવણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ન્યૂલેન્ડના અષ્ટકના કયા 2 તત્વો એક જ સ્થાન પર મૂકવામાં આવ્યા? એટલે કે ન્યૂલેન્ડનો જે અષ્ટકનો સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કોષ્ટક તૈયાર કર્યું એમાં કયા 2 તત્વ હતા કે જેને એક જ સ્થાન ઉપર મૂકવામાં આવ્યા હતા? તો કે કોબાલ્ટ અને નિકલ એક જ સ્થાન ઉપર મૂકવામાં આવ્યા હતા. ન્યૂલેન્ડના અષ્ટકના જે નિયમ મુજબ તૈયાર કરેલું જે એનું જે કોષ્ટક છે એમાં બોરોન સાથે કયું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે? તો કે બોરોન સાથે એલ્યુમિનિયમ સમાન ગુણધર્મ ધરાવતું હતું. ન્યૂલેન્ડના અષ્ટકમાં લિથિયમ સાથે કયું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે? એટલે કે ન્યૂલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે એને આધારે તૈયાર કરેલું જે કોષ્ટક છે એમાં લિથિયમની સાથે સોડિયમ તત્વ છે એ સમાન ગુણધર્મ ધરાવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકા પ્રશ્નો પણ આપણે જોયા. આ સિવાય પણ ઘણા બધા ટૂંકા પ્રશ્નો હોય પણ આપણે મોટા પ્રશ્નો તૈયાર કરીએ એની અંદર જ આ બધા પ્રશ્નો છે સમાયેલા હોય છે. માટે વારંવારનું આપણે પુનરાવર્તન કરી અને સરળતાથી આપણે એને તૈયાર કરી શકીએ છીએ. તો હવે આપણે નવા પાઠ સાથે નવા ભાગ સાથે મળીશું. આભાર.